લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિનેત્રેશ્વર મહાદેવમાં શ્રાવણી સોમવતી અમાસે તરણેતરમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. આજે શ્રાવણી અમાસ છે, તેમાં પણ સોમવારની અમાસનું મહત્વ અનેરું છે. આ શ્રાવણ માસમાં 5 સોમવાર પહેલો દિવસ અને છેલ્લો દિવસ સોમવાર હોવાનો શુભ સંકેત મનાય છે. એટલું જ નહીં, સોમવારથી શ્રાવણ શરૂ થયો હતો અને શ્રાવણ મહિનાના અમાસના દિવસે સોમવાર હોવાથી આ વખતે શિવજીને ખૂબ પ્રિય રહેશે. શ્રાવણ મહિનામાં 5 સોમવાર હોવાથી તે સામાન્ય લોકો માટે ધન, સુખ અને સમૃદ્ધિનું કારક જણાવાય છે. બીજું એ કે શ્રાવણ હિન્દુ વૈદિક પંચાંગ વિક્રમ સંવતનો 10મો મહિનો છે. આ મહિના પૂર્વે અષાઢ મહિનો, જ્યારે પશ્ચાત ભાદરવો મહિનો ગણાય છે. આ મહિનામાં મહાદેવની ભક્તિનું મહાત્મ્ય છે. આજે વાત કરવી છે અત્રેના તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવની. પ્રાપ્ત માહિતી મુજબ ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના માત્ર 2 મંદિરો છે. એક તરણેતરનું ત્રિનેત્રેશ્વર મહાદેવ અને બીજું હિમાલયમાં બદ્રિકાશ્રમ પાસેનું ત્રિનેત્ર તીર્થ. બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે. તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયકા છે. અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવાનશ્વા નિસંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સૂચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો, જેનું નામ મધાન્તા હતું અને આ તરણેતરનું મંદિર મધાન્તાએ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદિર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે. મહાભારત કાળની જે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી, મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે તેમાં અર્જુન દ્વારા મત્સ્યવેદ થયો હતો અને આ રીતે દ્રૌપદીનો વિવાહ પ્રસંગ જોડાયેલો છે. ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદિર 10મી સદીનું હોવાની શક્યતા. મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે, કારણ કે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા, જેથી તેઓએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આમ પણ પ્રતિહાર રાજાઓ 8મી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણે ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદિર છે, પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર લખતરના રાજવી કરણસિંહજીએ ઈસવીસન 1902ની સાલમાં ઓગસ્ટ મહિનામાં કરાવ્યા હોવાની માહિતી છે. તરણેતર અને થાન પંથક તે વખતે લખતર રાજની હુકુમત નીચે હતા. પુત્રી કરણબાના સ્મરણાર્થે ₹50,000ના ખર્ચે કરણસિંહજીએ નવું મંદિર બંધાવ્યું હતું. નવનિર્માણ પામેલું મંદિર એટલે અત્યારનું શિવાલય. મંદિરનો ઘાટ જૂનો છે, તેના ઉપર નવા મંદિરની બાંધણી થઈ છે. આ મંદિરથી થોડું દૂર તરણેતર ગામ આવેલું છે. આ મંદિર પાસે 100 વીઘા જેવી ખેતી જમીન છે, જે લખતર રાજ્ય દ્વારા આપેલી હતી. મંદિરમાં 2 શિવલિંગ છે. જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે, તેની બાજુમાં આવેલ પ્રમાણમાં નાના શિવલિંગની કરણસિંહજીએ જીર્ણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરના ઘુમ્મટની ચારે દિવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે. છતમાં એક અદ્ભુત શિલ્પ છે, તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ કોઈ પણ બાજુથી જોઈએ તો 5 ધાડના મસ્તક દેખાય. શિલ્પના લાલિત્ય અને અંગભાગીમાં મોહક તથા મનોહર છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના શ્રાવણ માસના અમાસના દિવસે તરણેતરના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારથી જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી. મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.